ચાણસ્મા પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવાને ચાણસ્મા પોલીસે દબોચ્યો. ચાણસ્મા પંથકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવાએ એક સગીર વયની દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચાણસ્મા પોલીસે તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ચાણસ્મા પોલીસને દુષ્કર્મ આચરનાર ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચાણસ્મા પંથકની એક સગીરાને મહેસાણાના ઉચરપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મહેસાણાના ઉચરપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઈ ઉર્ફે શંકરભાઈ ચૌધરી સામે ચાણસ્મા પોલીસ મથકે સગીરાએ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને તેના ઘરે નાહવા ધોવા માટે આવતા જ દબોચી લીધો હતો. ચાણસ્મા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું. રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ. ચાણસ્મા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીર વયની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્સોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયેલો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાણસ્મા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કાર અને પોક્સો સાથેનો ગુનો નોંધાયો છે. જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે અલગ અલગ 3 ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવામાં આવી છે. દીકરીને કેવી રીતના સંપર્કમાં આવેલી છે? આ જે ભુવાજી છે એ ધીણોજ ગામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવન હતો અને એ ધીણોજ ગયેલો અને પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે. અને શું તાક ધમકી આપીને દીકરીને ફોસલાવવામાં આવી હતી? ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવી ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે એવી હકીકત છે. અરે સાહેબ, ભુવાજી અપંગ છે, કેવી રીતના ગાડી ચલાવતા અને ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે? કોઈ એના સાથે કોઈ મદદગાર કે એવું કોઈ સામે આવ્યું છે? ભુવાજી બહુ બનેલો છે, રીઢો છે, એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે. કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને. હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીર વયની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે, એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનું બાકી છે. એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી. તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયોઝ છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક દુકાનના ટેકાથી પણ ચાલી શકે છે. કોર્ટમાં રજૂ કરવામાં આવશે. નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે. ઓકે.